ઉપલેટા ખાતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં ચાલતા શતાબ્દી મહોત્સવ શ્રીમદ સત્સંગ જીવન કથા પારાયણ મહોત્સવનું આયોજન। સત્સંગ જીવન કથા, પંચકુંડી યજ્ઞ, બ્રહ્મચૌર્યાસી અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે। તારીખ 16 ડિસેમ્બરથી તારીખ 22 ડિસેમ્બર સુધી તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમિયાણો બાંધી દેશ વિદેશમાં પ્રસિદ્ધ વડતાલના નવયુવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાના વ્યવસાયને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રીમદ સત્સંગ જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। કથા દરમિયાન ઘનશ્યામ મહારાજના જન્મ ઉત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે। આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ધામે ધામથી સંતો પધારશે તેમજ રાજકીય, સામાજિક, સેવાકીય, ધાર્મિક આગેવાનો, ઉદ્યોગપતિ, વેપારીઓ, અધિકારીઓ અને વડતાલ તથા જૂનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ અને દેશ વિદેશમાંથી સત્સંગી પધારેલ। આ પ્રસંગે પંચકુંડી યજ્ઞ, બ્રહ્મચૌર્યાસી અભિષેક, સંત પૂજન, અન્નકૂટ, વ્યાખ્યાન માળા, શાક ઉત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે। આ મહોત્સવના અધ્યક્ષ વડતાલના ગાદીપતિ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ, ઉપાધ્યક્ષ ધોરાજીના પૂજ્ય શ્રી મોહન પ્રસાદજી સ્વામીના તેમજ ખાંભાથી પધારેલા વિષ્ણુપ્રસાદ સ્વામી દ્વારા આ રસોડા વિભાગ સંભાળવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં મુખ્ય આયોજક ઉપલેટા મંદિરના પૂજ્ય શ્રી ધર્માનંદ સ્વામીના માર્ગદર્શન નીચે મંદિરના સંતો, ટ્રસ્ટી, સત્સંગી વગેરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી અને કાર્યકરો સાથે હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી। તીર્થધામ ઉપલેટાના આંગણે પરમ વંદનીય પૂજ્યપાદ ધર્માનંદ સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજને જે પધરાવ્યાને 10 વર્ષ પૂર્ણ થાય છે, એટલે દશાબ્દી મહામહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે। એટલે મારી આપ સૌને વિનંતી છે, ઉપલેટાવાસીઓને, વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે, તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો। કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર, આપણું જીવન બદલાશે, આપણા વ્યસનો છૂટશે, આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે, આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે। એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું। જય સ્વામિનારાયણ। ઉપલેટાને આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્માનંદ સ્વામી અમારા કોઠારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી, એના શિષ્ય હરિપ્રકાશ સ્વામીના વક્તા પદે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સૌ હરિભક્તોને ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો, ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં। અને પ્રસાદે બંને ટાઈમ પ્રસાદ સમસ્ત ઉપલેટા ધોવાડા બંધ છે, આજુબાજુનો વિસ્તાર બધો બે ટાઈમે ખૂબ લાભ લે છે। ઉપલેટાને આંગણે 10મો કથા મહોત્સવનું આયોજન ધર્માનંદ સ્વામી દ્વારા મુખ્ય મંદિર સ્વામિનારાયણ ઉપલેટા દ્વારા આયોજન થયેલ છે। આ આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો, સંતો, મહંતો, અથાણાવાળા સ્વામી, હરિપ્રકાશ સ્વામીની જે મહેનત છે એમને આપણે બિરદાવીએ અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે। તન, મન અને ધનથી ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે, એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે। અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે, કથાનું સાથે એ પેટની જે અન્નપૂર્ણા દેવી છે એનું સંતોષ કરે છે, એ બદલ પણ આપણે અને આવડું મોટું કાર્ય, અઠવાડિયાનો એક દિવસ સત્સંગ, એને માટે જો મહેનત ન હોય, સંશોધન ન હોય, સહકાર ન હોય તો સફળ ન થાય। આને માટે ઉપલેટામાં પહેલેથી સ્વામિનારાયણ સત્સંગ જે આયુ સમાજ છે એને લોહી રહેલું છે, એમાં ખાસ કરીને સુવા પ્લોટ કે જેમના 3 પેઢીના સત્સંગ આવેલ છે, એ ઉપરાંત વિક્રમ ચોક છે, ચકલી ચોરા ગ્રુપ છે, દ્વારકાધી સોસાયટી છે, નાગનાથ ચોક છે, આ બધા મિત્રો અને ખાસ કરીને જીરાબાની બહેનો
એમાં આપણે સરખામણી કરીએ તો બહેનોની જે વ્યવસ્થા એ ધન્યવાદ આપીએ કે ગીરાપુરા કોટ છે, વિક્રમ ચોક છે, ચકલીપુરા એ બહેનોએ સખત મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આવડીમાંથી જે ઉઠાવી છે એ બદલ આભાર માનીશ. અને બીજા નંબરમાં ખાલી માત્ર કથા નથી, પણ આની સાથે સત્સંગ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપતિનું જ્ઞાન આપ્યું છે કે બાળકોને નિર્વ્યસની બનાવી, તંદુરસ્ત બનાવી, એટલે આપણી પેઢી છે એ સત્સંગને જાળવી રાખે. Thank you.